પરમાણુ હુમલો કરનાર બોમ્બર બહાર કાઢી લીધું છે। પુતિને 8 કલાક સુધી એટમી બોમ્બરને આકાશમાં ઉડાવ્યું છે। શું પુતિનનો એટમી અટેક શરૂ થવાનો છે? આજ છે તે બોમ્બ વર્ષક TU-95। એક નહીં, બે છે। मतबल डबल खतरो डबल तबाही। રશિયાના ન્યુક્લિયર હથિયારે એકલા જ તાકાતનો પરચો નથી આપ્યો। રશિયાની સાથે ચીને પણ પોતાની જંગી હથિયારોનું ભયાનક ટ્રેલર બતાવી દીધું છે। રશિયાનું બોમ્બર TU-95 ચીનનું H-6 રશિયાનું A-50 એરક્રાફ્ટ ચીનનું ZDK-3 હવાઈ રડાર રશિયાનું જંગી જેટ સુખોઈ 30। પુતિન જિનપિંગના એટમી હથિયાર એવા બોમ્બર જેના એન્જિન ઓન થાય છે ત્યારે કેટલાય દેશોમાં હડકંપ મચી જાય છે, કારણ કે આ બોમ્બર પરમાણુ બોમ્બના ધમાકા કરે છે। આવા મહાવિનાશકારી હથિયાર પૂર્વી ચીન સાગરથી પ્રશાંત મહાસાગર સુધી ઉડાન ભરી રહ્યા છે। એટમ બોમ્બનો વરસાદ કરનાર જંગી લડાકુ જેટને ચીન રશિયાએ 8 કલાક સુધી ઉડાડ્યા, પણ શા માટે? શું આ કોઈ મોટા ખતરાનું સિગ્નલ છે કે પછી કોઈ નવા યુદ્ધનું એલાન? આ વોર રિહર્સલનું કનેક્શન ક્યાંક યુક્રેન યુદ્ધમાં ફ્લોપ થઈ ચૂકેલા ટ્રમ્પના પીસ પ્લાન સાથે તો નથી ને? શું સુપર પાવર ચીન રશિયાનું ટેન્શન આપવા જઈ રહ્યા છે કે પછી પુતિનનો ચીન સાથે સંયુક્ત યુદ્ધાભ્યાસ નાટો માટે છે? હાલ તો એટમી બોમ્બર્સથી જાપાન અને તાઇવાનમાં ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા છે। બીજી તરફ ક્રેમલિનમાં બેસીને પ્રેસિડેન્ટ પુતિન વોર હીરોઝનું સન્માન કરી રહ્યા છે। પુતિને ગ્રાન્ડ ક્રેમલિન પેલેસના સેન્ટ જ્યોર્જ હોલમાં 200 સૈન્ય અધિકારીઓને સન્માનિત કર્યા છે। પુતિનને યુક્રેન યુદ્ધમાં જીત હાંસલ કરવાનો પૂરો કોન્ફિડન્સ મળી ગયો છે। કારણ કે જેવા પુતિન યુક્રેન પર બોમ્બ વરસાવવાનું શરૂ કર્યું એવા ટ્રમ્પે શાબ્દિક હુમલાઓ શરૂ કરી દીધા। જેમ પુતિન મિસાઇલોથી યુક્રેનને ડરાવી રહ્યા છે, એવામાં ટ્રમ્પે યુરોપિયન દેશોને ડરાવી દીધા છે। બે કટ્ટર દુશ્મનો એક થઈ જતા અનેક દેશો સામે મુસીબત ઊભી થઈ છે। ટ્રમ્પે તો પુતિનથી પણ આકરા તેવર દેખાડવાનું શરૂ કરી દીધું છે। ટ્રમ્પ ઝેલેન્સ્કીની સામે એટલા ભડકી ગયા છે કે તેમને યુક્રેનના શહેરોના નામ પણ યાદ નથી આવી રહ્યા। ટ્રમ્પે આપેલા સમજૂતી પ્રસ્તાવમાં ઝેલેન્સ્કીએ જ્યારથી બદલાવ કર્યો છે, ટ્રમ્પનું મગજ ફરી ગયું છે। ટ્રમ્પે ઝેલેન્સ્કીને તાત્કાલિક પુતિન સામે સરેન્ડર કરીને સમજૂતીની ચેતવણી આપી છે। જો કે આ વોર્નિંગ દરમિયાન ટ્રમ્પને યુક્રેનના શહેરોના નામ પણ યાદ નહોતા આવી રહ્યા। ટ્રમ્પ માત્ર યુક્રેનની રાજધાની કીવની વાતો કરતા રહ્યા, જ્યારે કે તેમણે પુતિને યુક્રેનનો ડોનબાસ પ્રાંત આપવાનો પ્રસ્તાવ આપેલો છે। જ્યારે વ્હાઇટ હાઉસ અને ક્રેમલિન એક સ્ટેજ પર છે, તેમ છતાં યુદ્ધ કેમ રોકાતું નથી? યુક્રેન નવા જોશ અને નવી રણનીતિથી રશિયાને બરાબરની ટક્કર આપવા લાગ્યું છે। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ન તો પુતિનથી ડરી રહ્યા છે કે ન તો ટ્રમ્પનું સાંભળી રહ્યા છે।
અચાનક ઝેલેન્સ્કીને કયો પાવર મળી ગયો છે? અચાનક ઝેલેન્સ્કીએ ટ્રમ્પે આપેલી બધી ચેતવણી શા માટે કબૂલ કરી લીધી છે? શું ટ્રમ્પનું પુતિનને ફેવર આપી એક મોટી ફાઇટનું કારણ બની ગયું છે? મામલો ઝડપથી બગડતો જઈ રહ્યો છે. યુક્રેનનો સાથ આપી રહેલા યુરોપિયન દેશોએ ટ્રમ્પની વિરુદ્ધ હલ્લાબોલ શરૂ કરી દીધો છે. ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઇટલી જેવા પાવરફુલ દેશોએ સુપર પાવરની લિમિટમાં રહેવાની વોર્નિંગ આપવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ પર નિવેદન આપતા જર્મન ચાન્સેલરે ટ્રમ્પને જે જવાબ આપ્યો છે તે આશ્ચર્ય પમાડનારો છે. Manches darin ist nachvollziehbar, manches darin ist verständlich, manches darin ist für uns aus der europäischen Sicht inakzeptabel. Dass die Amerikaner nun die Demokratie in Europa retten wollen, dafür sehe ich keine Notwendigkeit. Das, wenn sie zu retten wäre, das würden wir schon alleine hinbekommen. ટ્રમ્પ જ્યાં સુધી યુદ્ધ સમજૂતી કરવાનો દાવો કરી રહ્યા હતા ત્યાં સુધી તેમને યુક્રેનના પરિણામમાં માનવામાં આવતા હતા. ટ્રમ્પની સાથે નેટો દેશો મળીને યુક્રેન જૂથને પુતિનની સામે ક્યારેય નબળું નહોતા પાડી રહ્યા. પણ જ્યારથી ટ્રમ્પના 28 સૂત્રના પ્રસ્તાવને યુરોપિયન દેશોએ વાંચ્યો છે ત્યારથી તેમના પુતિનના જૂથમાં જવાની અટકળો લગાવાઈ રહી છે. જાહેર છે કે અમેરિકાએ જો રશિયા તરફ વલણ કરી લીધું તો યુક્રેન અને નેટોના 31 દેશો મળીને પણ પુતિનને ટક્કર નહીં આપી શકે. પણ એક વાત તો એ નક્કી છે કે અમેરિકા ક્યારેય યુરોપિયન દેશોની સામે પોતાની તાકાત નહીં અજમાવે. યુદ્ધમાં રશિયાએ એકલા જ બધાની સામે મોરચો લડવો પડશે. એટલા માટે નેટો ફોર્સને પાવરફુલ બનાવવાનું મિશન ઝડપી બનાવાયું છે. જર્મની અને રોમાનિયાએ નેટોના પૂર્વીય વિસ્તારમાં હવાઈ દેખરેખનું ઓપરેશન શરૂ કરી દીધું છે. જર્મનીએ રોમાનિયામાં એરફોર્સ યુરોપ ફાઇટર તૈનાત કરવાની જાણકારી આપી છે, જેનાથી યુરોપમાં રશિયાની જંગી જેટ અને મિસાઇલોની એન્ટ્રીને રોકી શકાય. Suntem pe deplin conștienți că aliații europeni trebuie să-și asume o responsabilitate mai mare în cadrul NATO pentru o abordare mai eficientă în ceea ce privește amenințările la adresa alianței noastre. De asemenea, explorăm împreună cu partenerul german noi modalități de colaborare în domeniul modernizării capabilităților de apărare, al întăririi posturii de descurajare și apărare la Marea Neagră și al sprijinului acordat Ucrainei și Republicii Moldova.